ભરૂચના વોર્ડ નંબર 3માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી કોર્ટની દિવાલને અડીને આવેલા શ્રમિક પરિવારના ઝૂંપડામાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળા એક પછી એક 10 ઝૂંપડાને પોતાની ચપેટમાં લીધી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. સ્થાનિક રહેવાસીઓએ અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક કોર્પોરેટ અને રહેવાસીઓએ તરત જ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે 2 ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી શ્રમજીવી પરિવારો માટે મોટી મુસીબત ઊભી થઈ છે. વર્ષોથી અહીં રહેતા આ પરિવારોએ પોતાની તમામ માલમત્તા ગુમાવી દીધી છે. આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે. ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે. આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે. આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે. ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે. આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે. નમસ્કાર. શક્તિનાથ પાસેનો વિસ્તાર નારાયણનગર 1માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. કોઈને જાનહાનિ નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ, અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચીને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કંઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું. હું રોહિત ચંદરવાલા, કરડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી અને ભરૂચના ચેરમેન. કરડાઈ ભરૂચ આયોજિત રિયલ એસ્ટેટ પ્રોપર્ટી એક્સપોનું 22-23-24 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવેલું છે અને તે આયોજનનું એક કાર્યક્રમ આજે મેં ભરૂચમાં રાખ્યો હતો. ખૂબ સફળતાપૂર્વક એક કાર્યક્રમ અમારો પૂર્ણ થયો અને કરડાઈ ભરૂચના ડેવલપર્સને બિલ્ડર્સોનો એક ઉદ્દેશ હતો કે વિકાસ પામતા ભરૂચને વધુ વિકસિત કેવી રીતે કરવું અને ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગિક હરણફાળથી ભરી રહ્યો છે, ત્યારે ભરૂચમાં વિકાસ માટેની જે ઉત્તમ તકો રહેલી છે એને અભ્યાસ કરતા અમોને થયું કે ભાઈ અમારે એક પ્રોપર્ટી એક્સપો રાખવો જોઈએ. અમારા પ્રમુખ શ્રી નિશિતભાઈ અગ્રવાલની આગેવાનીમાં અને ખેડાઈની મેનેજમેન્ટ કમિટીનો એક સાહસથી અમે એક સુંદર આયોજન કરી રહ્યા છે અને અમને આશા છે કે આ અમારો જે પ્રયોગ છે એ ખૂબ સફળ થશે અને આ એક્સપોમાં 50થી વધુ સ્ટોલ અને 100થી વધુ પ્રોપર્ટી અને એને રિલેટેડ બીજા ઘણા બધા ઉદ્યોગોને લગતા સ્ટોલોનું આયોજન થયું છે અને એની સાથે સાથે અમે 2 દિવસ 3 દિવસ સુધી જે કાર્યક્રમ છે એક્સપોનો, એમાં એન્ટરટેનમેન્ટના બી કાર્યક્રમો રાખેલા છે. હું ભરૂચ જિલ્લાની પ્રિય જનતાને મારા મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો આપવા માંગુ છું કે આપ અમારા આ કાર્યક્રમમાં, અમારા એક્સપોમાં આવો. આપની જરૂરિયાત અને આપની ઈચ્છા અને અનુસાર સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત ફ્લેટ છે, મકાન છે, રો હાઉસ છે, ધંધા માટેની, ધંધા રોજગારી માટેની શોપ્સ અને ઓફિસો માટેનું એક જ પ્લેટફોર્મ ઉપર ખૂબ મોટા પાયે આયોજન છે. એનો લાભ લેશો અને હું આજે
ભરૂચમાં સૌ પ્રથમવાર એક્સપો થવા જઈ રહ્યો છે ત્યારે મને ખૂબ ખુશી અને આનંદની લાગણી થાય છે અને મારી આશા છે, અમને આશા છે કે આ અમારો જે એક્સપો છે ખૂબ સારી રીતે સફળ થશે. આભાર.